રાધે રાધે દીકરી. રાધે રાધે. ભગવાન શ્રી કૃષ્ણને પણ હું એવી રીતે જોઉં છું. આપણે જોઈએ તો એક આદર્શ પુત્ર હતા, આદર્શ મિત્ર હતા, આદર્શ ગુરુ હતા. બરાબર, તો આપ શ્રી ભગવાન કૃષ્ણને કઈ રીતે જુઓ છો? કે કૃષ્ણ ખાલી ભગવાન તરીકે જીવી ગયા એવું નથી, એ આપણને જીવવાનું બતાવીને ગયા છે. આમ જીવવું જોઈએ. કૃષ્ણ આ સંસારના યુવાનને સૌથી મોટો સંદેશો આપે છે કે જેલમાં જન્મેલો માણસ પણ સોનાની દ્વારિકા નિર્માણ કરી શકે છે, જો પુરુષાર્થ હોય, સત્ય હોય. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાને અત્યારની મિત્રતા સાથે આપ કઈ રીતે જુઓ છો? સમાજમાં ઘણા બધા એવા પણ મિત્રો છે કે જે આપણને પ્રોત્સાહિત કરી જાય છે, પણ એ બહુ રેર કેસમાં મળતા હોય છે. અત્યારની મિત્રતા માત્ર ને માત્ર સ્વાર્થ સાથે ભરેલી છે. તમારી પાસે કાર છે તો તમારા બહુ બધા મિત્રો થશે, પણ તમારી પાસે કાર નથી તો કારવાળો મિત્ર તમને મિત્ર નહીં બનાવે. માણસ મિત્ર બનાવવા માટે એક લેવલ જોવે છે. માણસ મિત્ર બનાવવા માટે સામેવાળા માણસ પાસેની સંપત્તિ જોવે છે. તો સાચી મિત્રતા એ છે કે તમે મોટા બન્યા પછી મારા મિત્રને પણ હું મોટો બનાવું, એને પણ હું મારી જેમ ઉપર લઈ આવું. આવી જ્યારે ભાવના તમને જેના પ્રત્યે જાગે ત્યારે સમજવું આ સાચી મિત્રતા છે.